ઇન્ડિયન પોલીસ ફોર્સ પછી ફરીથી એકવાર સિદ્ધાર્થ મલ્હોત્રા સ્પોટલાઇટમાં આવી ગયા છે, કારણ કે એમની આવનારી ફિલ્મ છે યોદ્ધા, જેનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. અને જો ટીઝરની વાત કરવામાં આવે તો એની સ્ટોરી પરથી એવી ખબર પડે છે કે આ હાઈજેકની કહાની છે અને જેમાં અલગ અલગ અવતારમાં તમને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળવાના છે અને બહુ જ એક એક્શન ભૂમિકામાં એ તમને આ મૂવીમાં જોવા મળવાના છે. આ ફિલ્મ છે એ 15મી માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. સાગર આમરે અને પુષ્કર ઓઝાના દિગ્દર્શન હેઠળ યોદ્ધા છે એક સિનેમેટિક અનુભવ થવાનો છે, જેને સિદ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટાની, રાશિ ખન્ના, એ સિવાય ઘણી બધી શાનદાર સ્ટારકાસ્ટ આ મૂવીમાં જોવા મળવાની છે. અને મૂવીને બનાવી રહ્યા છે ધ મેકર્સ ઓફ શેરશાહ, એટલે એક્સાઇટમેન્ટ ડેફિનેટલી આપને વધી જાય છે. બડે મિયાં છોટે મિયાંનું ટાઇટલ ટ્રેક આજે રિલીઝ થઈ ચૂક્યું છે અને ટ્રેકની વાત કરું તો આ ટ્રેકમાં બોસ્કો સીઝર દ્વારા કોરિયોગ્રાફી કરવામાં આવી છે. ટ્રેક અનિરુદ્ધ રવિચંદર અને વિશાલ મિશ્રાએ ગવાયેલું છે અને વિશાલ મિશ્રાએ એમાં મ્યુઝિક પણ આપ્યું છે, મિક્સ પણ કર્યું છે. એ સિવાય વાત કરું તો ઇરશાદ કામિલે આ સોંગના ગીતો છે એ શબ્દો એણે લખ્યા છે, એટલે જે શબ્દો ડેફિનેટલી ઇરશાદ કામિલના હોય એટલે થોડી મેલોડી છે એ મજેદાર તો રહેશે જ. એટલે જે મુજબનું અત્યારે ગીત આવી રહ્યું છે જેને મિક્સ રિએક્શન્સ મળી રહ્યા છે, બટ આઈ હોપ કે જે મૂવી છે એનું ટ્રેલર જલ્દી આવે અને એ ટ્રેલર જે એપ્રિલમાં રિલીઝ થવાની છે એનો તખતો તૈયાર કરે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મનમોહક કપલમાંના એક જાણીતા વરુણ ધવન એન્ડ નતાશા દલાલે 2021માં લગ્ન કર્યા હતા અને લગ્નના 3 વર્ષ બાદ એમણે માતા પિતા બનવાની એક્સાઇટમેન્ટ છે એ એનાઉન્સ કરી છે. અને વરુણ ધવને પોતાના સોશિયલ મીડિયા પર એક ફોટો મૂક્યો હતો અને કહ્યું હતું કે વી આર પ્રેગ્નન્ટ, અને જેને ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટીઝ છે એને રિએક્ટ કરી રહ્યા છે. આજે છે છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ અને રિતેશ દેશમુખે એક નાનકડું એનાઉન્સમેન્ટ કર્યું છે. રિતેશ દેશમુખ બનાવી રહ્યા છે રાજા શિવાજી અને જીઓ સ્ટુડિયો સાથે એ બનાવવાના છે. જેનિલિયા ડિસુઝા જે આ મૂવીમાં એઝ અ પ્રોડ્યુસર જોઈન થઈ રહ્યા છે. અને મૂવી વિશે વાત કરું તો હિન્દી અને મરાઠી ભાષા આ બંને લેંગ્વેજમાં મૂવી બનવાની છે અને ટૂંક સમયમાં જ ફિલ્મનું કામ શરૂ થઈ જશે. 2025માં આ મૂવી રિલીઝ થાય એવી પૂરેપૂરી શક્યતા છે. રિતેશ દેશમુખ છે એ આ મૂવીને ડિરેક્ટ કરવાના છે. જ્યોતિ દેશપાંડે એન્ડ જેનેલિયા દેશમુખ આ મૂવીને પ્રોડ્યુસ કરવાના છે. અજય અતુલનું ધમાકેદાર મ્યુઝિક હોઈ શકે છે અને સિનેમેટોગ્રાફી હશે સંતોષ શિવાનની.